લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસી ફેઝ 2 ખાતે લાગી આગ. કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે જીઆઈડીસી ફેઝ 2 ખાતે નવાણિયા સ્ક્રેપ ટ્રેનિંગના ગોડાઉન ખાતે આગ લાગી હતી. આગ લાગવાને કારણે આસપાસની કંપનીઓમાં પણ ભયનો માહોલ બેસી ગયો હતો. જ્યારે આગને લઈ કલોલ, કડી, માણસા, ગાંધીનગર ઓએનજીસી ફાયર ફાઇટરની જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટર આવી પહોંચ્યા હતા. ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેને લઈને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે ગોડાઉનમાં રહેલ સ્ક્રેપનો માલ સાથે માલની હેરાફેરી કરવામાં આવતા વાહનો પણ બળી ગયા હતા. આગને પગલે ફાયર ફાઇટરના 25થી વધુ કર્મચારી આગ પર કાબુ મેળવવા કામગીરી કરાઈ હતી અને આગની ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ મામલતદાર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને આગની ઘટનાનું મોનિટરિંગ કર્યું હતું. આગ લાગવાની ઘટના હજુ અકબંધ છે, તેમજ આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ડિવિઝનલ ફાયર ઓફિસર ઇન્ચાર્જ રાજેશ પટેલ, હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી ડિઝાસ્ટર મામલતદાર રાજીવ મેડમે છત્રાલ જીઆઈડીસી ખાતે ફેઝ 2ની અંદર નવાણિયા સ્ક્રેપ ટ્રેડર્સની અંદર મેજર ફાયર થયેલી છે તેવી અમને જાણ કરેલી અને અમે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ લઈ નવાના અહીંયા ઘટના સ્થળે આવ્યા. ઘટના સ્થળે આવીને અમે કલોલ નગરપાલિકા, મહેસાણા નગરપાલિકા, માણસા નગરપાલિકા, કડી નગરપાલિકા અને ઓએનજીસી ટોટલ 7 ગાડીઓ અમે અહીંયા ઘટના સ્થળે કામગીરી કરતા જોઈ અને અહીંયા નવાણિયા સ્ક્રેપ ટ્રેડર્સની અંદર ટોટલી માલ સર્જી ગયેલ છે અને મોટું નુકસાન થયેલ છે. આજુબાજુ કંપનીઓનો અમે બચાવ કરેલો છે. આજુબાજુ કંપનીઓની અંદર મેજર થવાથી ફેલાવા દીધી નથી અને કોઈ મોટી જાનહાની થયેલ નથી. ફાયરના ટોટલ લગભગ 25 કર્મચારીઓ, 25થી 26 કર્મચારીઓ હાલની અંદર કામગીરી કરી રહ્યા છીએ અને 1 લાખ ઉપરાંત અમે પાણીનો સતત મારો કરી ફાયરના કંટ્રોલમાં લીધેલી છે. એ અમને ખ્યાલ નથી.